વ્રતપુર મહિમા કયો ન જાય, કદી મુખ સે સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જા છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની. પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેજ પુંજ્ય અને ભક્તિથી ધમધમતું એવું આપણું આ વડતાલ ધામ, અને એમાં તમે બધાય રવિ સભાના જે વ્યસની બની ગયા છો, રવિ સભા વગર ચાલે નહીં એવા સૌ ભક્તો કે જેમને વડતાલના કોઠારી સ્વામી પૂજ્ય સંત સ્વામી પોતાના વહીવટીય અત્યંત બીજી કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને જેઓ કથા વાર્તાનું સુખ આપે છે એવા પૂજ્ય સંત સ્વામી, પૂજ્ય શ્રીવલ્લભ સ્વામી, આપણને બધાને ઉત્સાહમાં રાખતા એવા પૂજ્ય શ્યામ સ્વામી. આજે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત આપણું વડતાલ ધામ, જેના પાયા પાતાળમાં છે અને ડંકો દિગંતમાં જેનો વાગી રહ્યો છે, એવા ધામના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે વડતાલ મંદિરના ચોકમાં માંડવા વિનાનું ક્યારેય દેખાતું. તમે જ્યારે આવો તાર માંડવો બાંધ્યો હોય, જ્યારે આવો તાર માંડવો બાંધ્યો હોય. તો આવું તીર્થ કે જેમાં નર્યું પુણ્ય થઈ રહ્યું છે, ભક્તિ થઈ રહી છે, એવા તીર્થના આપણે સૌ આશ્રિત છીએ. આજે પૂજ્ય સંત સ્વામીએ વિશ્વાસની વાત કરી. વિશ્વાસમાં એટલી બધી સામર્થ્ય છે, તમે જેની પર વિશ્વાસ મૂક્યો હોય એની જવાબદારી વધારી દે છે. વિશ્વાસ બરાબર જવાબદારી. એટલે જ્યારે એ વિશ્વાસ ક્યાંય પણ મુકાય, ભગવાનમાં મુકાય, સંતમાં મુકાય, ભક્તમાં મુકાય, બાધામાં મુકાય, જ્યાં મુકાય ત્યાં. હમણાં વાત કરતા હતા સ્વામીજી, સમય તો એવો હતો કે કોઈ દૂર દેશાંતરમાં રહેનારા લોકો આટલી સગવડતાઓ નહીં, આટલી ટેકનોલોજી નહીં, અને કોઈ આપત્તિ આવે ત્યારે વડતાલ બાજુ મોઢું રાખીને ભગવાનને પ્રાર્થના કરે, ત્યારે ભગવાન દૂર બેઠા બેઠા એના સંકલ્પ બધા પૂરા કરી આપે. આવા તો હજારો ઘટનાઓ અને દાખલાઓ આપણા સત્સંગમાં બનેલા છે. ત્યારે વિશ્વાસની વાત જે કરી છે એ આપણો વિશ્વાસ, આપણે સંત સ્વામીને વિશ્વાસ આપીશું કે અમારો વિશ્વાસ ત્યાં જ રહેશે જ્યાં હરિકૃષ્ણ મહારાજ હશે. અમારો વિશ્વાસ ત્યાં જ રહેશે જ્યાં વડતાલનો મત હશે. અમારો વિશ્વાસ ત્યાં જ હશે કે જ્યાં વડતાલની ઉપાસના અને ભક્તિ ઊભી હશે. આજે મહોત્સવ નિમિત્તે હમણાં બેઠા હતા અને જાહેરાત કરી કે કોઈ બહેનોએ ભજન કર્યું. ભજન શું કામ કર્યું? તો કે વડતાલનો ઉત્સવ નિર્વિઘ્ન પૂરો થાય. પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન, જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડે છે, જે સર્વ કરતા હરતા છે, એના માટે આપણા જેવા જીવો એમ કહે છે કે ભગવાનનો ઉત્સવ નિર્વિઘ્ન થાય. દાંત કાઢવા જેવું લાગે ને, પરંતુ એની પાછળ પરમાત્મા માટેની અત્યંત પ્રીતિ સમાયેલી છે કે 200 કલાક ધૂન કરીને કહેવાનું શું હતા કે મારા ભગવાનનો ઉત્સવ નિર્વિઘ્ન થાય. આવો સંકલ્પ જ્યારે બહેનોએ કર્યો હશે ત્યારે ભગવાન સ્વામિનારાયણે એનો ઉત્સવ તો નિર્વિઘ્ન થવાનો હોય જ, પણ જે ભજન કરીને આવો સંકલ્પ કર્યો છે ને એના જીવનના બધા જ વિઘ્ન કાપી નાખ્યા છે. એનું જ નિર્વિઘ્ન જ હોય ને, પણ જે એવું કે હે મહારાજ તમારું નિર્વિઘ્ન થાય, ત્યારે ભગવાનને એમ થાય કે આનું બધું નિર્વિઘ્ન જાઓ. એની કોઈ સાધના જોવાની રહેતી નથી. આટલી ઉત્તમ ભક્તિ, નિર્વિકલ્પ ભક્તિ થઈ ગઈ. આ ભગવાનને માટે પ્રાર્થના કરે. મને ખબર છે કોઈ કથા વાંચતા હતા તો ભગવાનના માટે બહેનો આમ, અને અહીંયા ડેરામાં કરે છે. પેલું શું લે આને શું કે તમારી ભાષામાં, હે
ઓરણા લે કે તારું દુઃખ હોય એ મને આવે. આ એકદમ ઉત્તમ પરિસ્થિતિ થઈ ગઈ છે. આ ભક્તની ઉત્તમ સ્થિતિ છે એકદમ. ભગવાનને એમ કે તારું દુઃખ મને આવી જાય. હવે એને કઈ દુઃખ છે? સ્વામિનારાયણ ભગવાનના ઘરમાં જે કથા વાર્તા થાય છે અને આપણને નિર્વિકલ્પ બનાવવાના જે અહીંયા દાખલાને યજ્ઞો ચાલી રહ્યા છે, એની આ ફળશ્રુતિ છે. જગતમાં જઈ અને લોકો માગે ભગવાન આ આપજો, આ આપજો, આ આપજો, આપજો, અને સ્વામિનારાયણને ઘેર આવીને ભક્ત માગે ભગવાન તમારું દુઃખ મને આવે. એકદમ ઓપોઝિટ પરિસ્થિતિ. તો એ આ કથા વાર્તાનું પુણ્ય ને પ્રતાપ છે. આ શ્રી વલ્લભ સ્વામી જેવા સંતની માળા અને પુણ્ય ને દર્શનનો પ્રતાપ છે, એવું સમજી રાખવાનું. હવે વાત બે નાની નાની રહી. એક તો 7મી એ મતદાન છે, એટલે બધાએ અવશ્ય મતદાન કરવું કરવું કરવું. અને આજે આપણા ગુજરાતની, ભારતની અસ્મિયતા, આપણો ડંકો દિગંતમાં વાગી રહ્યો છે. એટલે બહુ જ યોગ્ય જગ્યા શોધી, યોગ્ય જગ્યાને સમજી, રાષ્ટ્રહિતને સમજી, સંતોના વચનને સમજી અને અવશ્ય બધાએ મતદાન કરવું કરવું ને કરવું. એક વાત. અને હવે બીજી વાત, તમે બધા જ અત્યારે જે રવિ સભા ભરે છે નિયમિત, એ લોકોને તો વડતાલ અને પોતાનું ઘર હવે જુદું રહ્યું, વડતાલ અને પોતાનું સર્વસ્વ ધન એ પણ જુદું રહ્યું નથી. પરંતુ જેમ જેમ તમે ભગવાનની, સત્સંગની, સંતોની નજીક જતા રહો છો કે જાઓ છો, એમ એમ તમારી જવાબદારીઓ પણ વધી રહી છે. આપણી બહુ જ જવાબદારીઓ હવે વધવાની છે. આ મહોત્સવ આવશે ત્યારે ઓફિસમાંથી શ્યામ સ્વામી, સંત સ્વામી ગમે ત્યારે ઓર્ડર કરશે. એના માટે આપણે તૈયાર રહેવાનું છે. આપણને ઘણી વખત એમ પણ થાય કે 2 મહિના પહેલાં કહ્યું હતું તો અલે ભાઈ નહીં કહ્યું, કેમ યાદ આવ્યું ત્યારે કહ્યું. તો એના માટે પણ આપણે તૈયારી રાખવાની રહેશે. અને આપણે પોતે તો કરવાનું જ છે, પણ બીજાને પ્રેરણા આપવાની છે. અત્યારે વડતાલમાં એટલા મોટા મોટા ને એટલા બધા કામો ચાલે છે. 75 કરોડ રૂપિયાના ઉત્સવનો ઘાણો નાખ્યો છે અમને. સંત સ્વામી, દેવ સ્વામી, ટ્રસ્ટી બોર્ડને, આચાર્ય મહારાજને મોટા સાધુ હોય, કશું છે નહીં, પણ કામ મોટું. પેલું 250 કરોડનું આપણે અક્ષરભુવન બને છે, અવલોકિક અક્ષરભુવન. કશું છે નહીં, કામ મોટું, પણ ભગવાન આપણા બહુ મોટા છે. એ ભગવાનના વિશ્વાસે એમને આ કામ કર્યું છે. એટલા બધા બાંધકામો ચાલે છે, એટલા બધા નવા નવા કામોની યાદી બની રહી છે. ત્યારે આપણા બધાની ફરજ એ બને છે કે ભગવાન સ્વામિનારાયણના શિક્ષાપત્રીમાં જે વચન છે કે મારા સુખી આશ્રિતે 10મો ભાગ આપવો, અને વ્યવહારે દુબળો હોય, દુબળો, એને 20મો ભાગ આપવો. ત્યારે મને વિચાર આવ્યો કે આવું કહ્યું તો આ પ્રમાણ કેમ મળે? તો પ્રમાણ ત્યારે મળે કે તમે દીકરો પરણાવવા જાઓ અને હામો વેવાઈ થનારો હોય, એની આગળ તમારો વ્યવહાર દુબળો કહો છો કે મજબૂત કહો છો? એ કહો, કેવો કહો છો? મજબૂત કહો છો ને? ત્યાં મજબૂત. અને ઠાકોરજીનું આવે તો કે ભાઈ આપણે 20મો ભાગ, હમણાં વ્યવસ્થા નથી. એ ભગવાન તો અંતર્યામી, એ બધું જાણે છે કે વેવાઈ આગળ સબળ હોય છે, અને મારી વાત આવે ત્યારે આવડો દુબળો થઈ જાય છે. એટલે આપણે સબળ થઈ 10મો ભાગ ભગવાનને આપવો. હું તમને બહુ સાચું કહું છું. નારમાં 65-35ની વાડી છે, 65ની વાડી, એની ઉપર લખેલું હતું દાનીનું ધન ક્યારેય ખૂટતું. આ તો દાનની વાત થઈ. ધર્માદો વસ્તુ તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત માટે ફરજિયાત છે. દાન વસ્તુ જુદી છે. દાનીનું ધન ખૂટતું નથી. જુગાર રમીને માણસ બેકાર થાય. જો તમે ધંધો કરવામાં ડિસિઝન ખોટું લઈ લો તો બેકાર થાવ. ભાગીદાર હારો ના મળે તો બેકાર થાવ. સોસાયટી, તમે કોન્ટ્રાક્ટર હોય, સોસાયટી ખોટા ટાઈમે તમે સ્કીમ મૂકી દીધી હોય તો બેકાર થઈ જાઓ. મોટા બંગલાને બદલે નાના બંગલાને બદલે મોટા બંગલા બાંધી દીધા હોય તો બેકાર થઈ જાઓ. પણ દાન કરીને કોઈ બેકાર થયું હોય, આવો ઇતિહાસ આપણા આધ્યાત્મિક ને ધાર્મિક જગતમાં છે જ નહીં. કયું દયાલુ?
એટલે એવી ઘણી બધી ઘટનાઓ. અને આજે પણ મને ખબર છે સંત સ્વામીને પરિચય છે જ ઘણા બધા ભક્તોનો. આજે આપણા સંપ્રદાયમાં કેટલાય ભક્તો એવા છે, કેટલાય ભક્તો કે જે પોતાની ચોખ્ખી કમાણીના 25% રૂપિયા જ પોતાની પાસે રાખે છે અને 75% રકમ સત્સંગને અર્થે વાપરી નાખે છે. હું એવા કેટલાય હરિભક્તોને જાણું છું, કેટલાય. અને ખાસ કરીને વિદેશમાં એવા ભક્તો પણ છે, કારણ કે એમને પરમાત્મામાં અત્યંત વિશ્વાસ છે. તો આપણા માટે ભગવાને આપણા 100 વર્ષના આયુષ્યમાં આ બહુ સરસ તક આપી છે, બહુ સારી તક આપી છે. એને આપણે વધાવવાની છે. તમારે તો આ કરવાનું હોય જ, તમે તો આ રવિ સભા ભરનારા છો, પણ તમારે બીજાને પણ પ્રેરણાઓ આપવાની હોય છે કે આપણો ચોખ્ખો ધર્માદો વડતાલ ભગવાનને ઘેર જવો જોઈએ. એમાંથી અવલૌકિક અક્ષરભુવનનો પથ્થર આવશે. આજ તમે જ્યારે ઉપર જશો ત્યારે ભગવાન આ જ અક્ષરભુવનમાં બેઠા હશે. તમને દેખાશે કે પેલા પથરાના પૈસા અમારા હતા. તમે નહીં કહો ભગવાન કહેશે કે જો પેલો ધર્માદો આપ્યો હતો ને એમાંથી આ પથ્થર લાવ્યો હતો, એમાંથી આ કમાન થઈ હતી, એમાંથી આ થાંભલો થયો હતો. અને ત્યારે અહીંથી જ કશું નહીં લઈ જવાય એવું હોય. અને ત્યાં આટલું સાંભળશો ને તો છાતી ફૂલશે કે આપણું આપેલું જો મહારાજ અહીં લઈ આવ્યા છે અક્ષરધામમાં. એટલે ચોખ્ખો ધર્માદો આપવો અને બીજા પાસે અપાવડાવો. સહજાનંદ સ્વામી મહારાજ.